नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकालवर्ति सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् ध्यायन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमो मंगलम कुंकुंडारी विजेन्द्रमोसु मंगलम नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित स्वभावाय भवाय सर्वाणा विभाव नियुद्ध निराधार। प्रवचन सार आचार्य भगवान कुंकुंदाचार्य रचित प्रवचन सार तथा प्रवचन सारनी બે ટીકાઓ અમૃતચંદ્રાચાર્ય ભગવાનની ટીકા તત્વ પ્રદીપિકા અને જયસેનાચાર્ય ભગવાનની ટીકા તાત્પર્ય વૃત્તિ અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચનો એ દ્વારા આપણે પ્રવચન સારનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ। પ્રવચન સારના સ્વાધ્યાયમાં 27મી ગાથાનો સ્વાધ્યાય ચાલે છે। 27મી ગાથા એનો અન્વયાર્થ टीका भावार्थ અને આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એનો થોડોક ભાગ આપણે કર્યો છે, તો એ આગળ લઈએ છીએ। સહેજ અનુસંધાન પ્રાપ્ત કરીએ। મૂળ ગાથામાં એમ કહ્યું કે જ્ઞાન આત્મા છે એમ જીનદેવનો મત છે। આત્મા વિના બીજા કોઈ દ્રવ્યમાં જ્ઞાન હોતું નથી, તેથી જ્ઞાન આત્મા છે અને આત્મા તો જ્ઞાન ગુણ દ્વારા જ્ઞાન છે અથવા સુખ આદિ અન્ય ગુણ દ્વારા અન્ય છે। તો આગળનો વિસ્તાર આપણે લઈએ છીએ। પ્રવચન સુધા ભાગ બીજો એના પાના નંબર 74 ઉપર છેલ્લી લીટી ગુરુદેવ આગળ સમજાવે છે। હવે વિશેષ और आत्मा तो अनंत धर्मों का अधिष्ठान। ज्ञान आत्मा, आत्मा से ज्ञान अभिन्न, पर ज्ञान स्वरूपी एकलो आत्मा है नहीं। आत्मा में तो अनंत गुण है। ये कहते देखो, आत्मा तो अनंत धर्मों का आधार, सुख शांति आदि भी अनंत गुण है, ये उसका आधार आत्मा है। जेम ज्ञान आत्मा है, आत्मा ज्ञान है, एकला ज्ञान आत्मा है ऐसा नहीं। ज्ञान आत्मा है पर आत्मा तो ज्ञान भी है, आनंद भी, अतीन्द्रिय आनंद भी है, शांति चारित्र वितरागता भी है, श्रद्धा भी है, ऐसा आनंद गुणमय आत्मा है। आऊं धर्म उसकी तो बात होती है कि यहाँ जो ज्ञान स्वभाव जो आत्मा के गुणी गुणी ने गुण नो अभेद स्वभाव छते ज्ञान आत्मा तो आत्मा ज्ञान एकला ज्ञान गुण पण हो तो आत्मा एक ज्ञान द्रव्य हो जाएगा। ज्ञान स्वभाव के आत्मा एकला ज्ञान स्वभाव आत्मा हो तो ज्ञान तो आत्मा द्रव्य हो गया। द्रव्य में तो अनंत गुण है। समझ में आया? लॉजिक से तो बात चलती है। आ तो शांति ने धीरज ना काम से बापा। कहते हैं कि ज्ञान आत्मा ही है, ये बराबर है, और आत्मा एकला ज्ञान स्वभाव नहीं, अनंत धर्मों, अनंत आनंद, अनंत शांति, अनंत स्वच्छता, अनंत प्रभुता, अनंत कर्तापणु, अनंत कार्यपणु, अनंत शांति साधनपणु एवं अनंत गुण स्वरूप आत्मा है।
આત્મા શ્રીમદમાં આવે છે. આત્મભાવના ભાવતા જીવ નહીં કે પણ આત્મા કોણ છે એ ખબર છે. ભક્તિ કરો ભગવાનની ગુરુ મળી જાય, ધૂળે નહીં મળે. જલ્દી થઈ જાય રાહ. એમ તો કહે ને આ સ્વભાવ તો તેરા ગુરु ने परमेश्वर में भी नहीं तो तेरे एकाएक क्या होना है. हाँ 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 समझ में आया. બધું ત્યાં કઈ હુકમ ફંગમાં ત્યાં બધું હોમ છે હોકા. આ તું તમારું સમજાય. અનંત કાળથી રજવડે છે. ચોરાશી નો અવતાર. આ તો થોરની હાર પડી જાય ને થોરની થોરની દાંડલિયા થોર. આમાં એક એક કટીમાં અસંગી થોરમાં. હવે એ કેદી નીકળે તરફ થાય. એળ કેદી થાય એમાંથી. પ્રભુ તો એમ કે છે ને આપણે ભાઈ આવી નો એમાં ગાવામાં એમાંથી એળ થાય તરફ થાય તો ચિંતામણી રતન પાણી હોય. ઢગલા બંધી જીવ પડ્યા છે. ઉતરી આવ્યા થોર ને આખી વાજ હતી ને એમાંથી દેખે કીધું આ જીવના થોડ પડ્યા એને કેદી તરફ થાય અને એમ તરફ થાય તો ચિંતામણી કીધું છે. એળ થાય તો એ ક્યાંથી બાપા. એમાં ત્રસ થાય છતાં મનુષ્યપણું કેદી થાય અને મનુષ્યપણું પણ પાછું આર્ય કુળમાં કેદી આવે. આર્ય કુળમાં આવ્યા છતાં જૈન કુળમાં કેદી થાય. જૈન કુળમાં આવ્યા છતાં સાચી વાત સાંભળવા કેદી મળે. હે એ પૈસા પૈસા 2-5 લાખ પેદા કરી એમાં ધૂળ મગાઈ નથી. ધૂળ છે ને કીધું ને ઓલું ન કીધું ભાઈ ઈરાનનો બાદશાહ હમલો કરી કાઢ્યો ઈરાનના માણસો. $2000 કરોડ એ લઈ ગયો. આમ ડોલરમાં તો ઘણો પૈસા ક્યાંય નોટ મોટી છે. ડોલર છે $2000 કરોડ. હવે તો મોટા પટોળા ભરાય ક્યાં કે છે નોટો મોટું છે. લાખની નોટો. $2000 કરોડ. $2000 કરોડ. $1 ના 8 રૂપિયા. એ 16,000 કરોડ રૂપિયા. ભાઈ કે આપણે ક્યાં કોક કહી હે આવ્યું છે પણ અમે ક્યાં ખબર વાંચી થાય છે. કોક કહે વાત સાંભળી લઈએ. 16 કરોડ રૂપિયા. 16,000 કરોડ. 16,000 કરોડ. એ તો પૂર્વના કોઈ શુભ ભાવથી પૂર્ણ બાંધ્યું હોય એ દેખાય પણ મરીને નરકે જવાના. કારણ કે તો મુસલમાન અર્ધ છે સારું. માંસ ખાય માછલા ખાય મરીને. ભાઈ એની ખબર નથી પરલોક ક્યાં ગઈ શું છે. એ સાહેબ મેં પીડ્યો મરી જ્યાં 2 પૂરી થઈ નરક. હા તો નરક છે એમાં પહેરી નરકે ભરે જાય. નાનામાં નાની 10,000 વર્ષની સ્થિતિ છે પહેરી નરકમાં. ગાજામાં ગાજી 1 સાગરની પહેરી નરકો. પછી 7મી નરક 33 સાગરની સ્થિતિ છે. 1 સાગર ઉપરમાં 10 કોડા કોડી પેલું પમ જાય અને 1 પેલું પમના અસંખમાં ભાગમાં અસંખ બધું જાય. અરે પ્રભુ એના ક્ષણના દુઃખ સાંભળ્યા ન જાય ભાઈ. ભૂલી ગયો તે મારો એક ક્ષણના દુઃખ. રત્નકંદ સાવકાચાર કહે છે એ નરકના 1 ક્ષણના દુઃખ કરોડ ભવે કોટી જીભે કહી શકાય નહીં. પ્રભુ એ દુઃખની શું કહીએ તને. ભૂલી ગયો તું ભાઈ. 1000 ને લાખો વીંછી કરડે અને જે વેદના હોય એ જ કરતા પહેલી નરકમાં 10,000 ને પાત્રે અનંત ગુણી વેદના છે.
आज एक मीठी कर का राज न जाएगा। भाई तेवा भोग કર્યા બાપુ આત્માના ભાન વિના હું કોણ છું, ક્યાં છું, કેવડો છું ખબર વિના अपने को आप भूल के हैरान हो गया। ये क्षण ना दू करोड़ जुदे करोड़ बोले के भाई एनी शीत अग्नि वेदना लाख मन नो लोढ़ानो गोळो होय, जुवान लुवारे टीपीने मजबूत कर्यो होय, लाख मन नो गोळो ये जो पहली नरक पहले पाछड़े मूके तो एक क्षण जेम अग्निना जेम ओलामां शुं कहेवाय अग्निनुं खोटाड़વું अग्निना खोटाड़वामां जेम घी मूके ने ओगળી જાય प्रभु तने एम थयुं भाई तने भूली गयो छे। पहली नरक ने पाछड़े नरक है रत्न प्रवाह, नाम रत्न प्रभा છે દુઃખ નો પાર નહીં બાપા। એક સાધુ હતો કે બાઈને કહ્યું ઋષિને, ઋષિમાં તમારે રત્ન પ્રભા જવું છે? અરે મહારાજ રત્ન પ્રભા આપ જેવા જાય મહારાજ મહારાજ રત્ન પ્રભા એટલે શું છે? पहली नरक નું નામ છે ભગવાનના સિદ્ધાંતમાં। આ પહેલી નરક ક્યાં છે? રતન પ્રવાહ, શક્કર પ્રવાહ તેના હાથેદાર નામ છે। રતન પ્રવાહ એટલે ઋષિને કે ઋષિમાં રતન પ્રવાહ તમારે જવું છે? રતન પ્રવાહ છે? અરે મહારાજ અમારા જેવા જાય આપ જેવા ત્યાં જાય બોલો કે મારી એની ખબર મળે કે રતન પ્રવાહ શું છે। એ નરક નું નામ છે, ત્યાં રતન ફતન નથી। જેમ અહીં નામ ના આપે ને હોય માર્ગ મૂર્ખ જેવો પણ મહાવીર વીર નામ આપે છે ને હે પાસવીર છે ને આપણે વાંકેન્દ્રમાં બધા જ ખબર છે ને પાસવીર નામ હતું। પારસનાથ ને વીર એવું નામ પાસવીર નામ હતું, વાંકેન્દ્રમાં હતા। વ્યાસવાણી હતા પાસવીર નામ આપ્યું થઈ ગયા એમ રતન પ્રભા નામ આપ્યું તે રતન થઈ ગયા। અરે બાપા લાખ મણનો લોઢાનો ગોળો 32 વર્ષનો જુવાન લોહાર એને ટીપી ટીપી 6 મહિના મજબૂત કર્યો હોય અગ્નિમાં તપાવીને એ ત્યાં મૂકો તો ઓગળી ચડી જાય, એક ક્ષણમાં ઓગળી જાય। એટલી તો ત્યાં અગ્નિની પીડા છે અને હાથમી નરકે ઠંડીની પીડા એટલી છે, ઠંડીની જેમાં હિમ પડે ને રીંગણા બળી જાય છે ને, રીંગણી ગરમ બહુ હોય, હિમ પડે એટલે રીંગણી બળી જાય બધી રીંગણા। એના કરતા હાથમી નરકમાં શીત વેદના એટલી છે કે લાખ મણનો લોઢાનો ગોળો શીત વેદનામાં મૂકો, જેમ પારો જેમ ઓગળી જાય એમ એ લોઢાનો ગોળો ઓગળી જાય બાપા। એ શીત વેદના પ્રભુ તે 33 સાગર એવા અનંતા સાગર તે વેઠી વેઠી ભૂલી ગયો પણ મારો ભૂલી ગયો એટલે કઈ નહોતું એમ કેમ કહેવાય? જન્મ્યા પછી 12 મહિના શું હતું ખબર છે? માય શું ધબરાવે ખબર છે? ખબર નથી એટલે નહોતું, ખબર નથી માટે નહોતું એમ કોણ છે? એમ જગતના દુઃખો આવા તે અનંતવાર વિઠાય તને ખબર નથી માટે નહોતું। એ આત્મજ્ઞાન ને સમ્યક દર્શન વિના એને મરીને આવા ભાવ કર્યા બાપા। એ અહીં સમજાવે છે ભાઈ તું તો જ્ઞાન સ્વભાવ છો ને, એમાં તું તારું મૌનપણું માન ને, ગુણ પાપમાં નહીં, શરીર વાણીમાં નહીં, પરમાં કઈ નહીં, દેશમાં નહીં। અહીંયા તો કહેતે પણ જ્ઞાની આત્મા, પણ એટલો જ જ્ઞાની આત્મા નહીં, આત્મા તો અનંત ગુણ સ્વરૂપ છે।
हाँ 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 है। ज्ञान आत्मा ही है, आत्मा ही है, और आत्मा तो अनंत धर्म गुणों એનો આધાર है। હા 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 અંતર में आत्मा में शांति शांति चारित्र वितरागता भरी है, अनंत अनंत सुख ने अतीन्द्रिय आनंद भर्यो है। एवा आत्मा ज्ञान स्वरूप थी आत्मा, पण आत्मा तो ज्ञान ने अनंत गुण स्वरूप है। अरे अरे न्याय की तो बात था बापू। ઘરમાં એક માંડો હોય, 6 મહિના ખાટલે રહે, જ્યાં ઉભો થાય ત્યાં બીજો માંડો 6 મહિના, ત્યાં ત્રીજો માંડો 8-10 માણસ છે, અરે ઘરમાં કંટાળો આવી જાય, ઘરમાં ખાટલો ખાલી થતો નથી, એક પછી એક, એક પછી એક। હવે એ તો સાધારણ વાત છે બાપા, આ તો અનંત કાળમાં અનંત દુઃખો। ભાઈ તને હોશ પરમાં આવે પણ તું ભૂલી ગયો પ્રભુ। सारी चीज तो अंतर अतीन्द्रिय आनंद से भरी है। જેમ જ્ઞાન સ્વભાવથી आत्मा में है, ये ज्ञान पर में नहीं, ये स्व अतीन्द्रिय आनंद आत्मा में है, ये अतीन्द्रिय आनंद पर में नहीं। अतीन्द्रिय आनंद है आत्मा में। અત્યારે ये अतीन्द्रिय आनंद शुभ शुभ राग होता है उसमें नहीं, ये अतीन्द्रिय आनंद स्त्री कुटुंब में नहीं, ये अतीन्द्रिय आनंद 5-25 अबज पैसा था उसमें नहीं। मरगला भाई गए है, मरगला ने मोडी खबरू पड़ी। એમ મરગલા જેવા માણસો એને મોડી ખબરું પડી કે મારો આનંદ અહીં છે। ભરમાં માથા ગુસાઓ માર્યા કે મારો ખાવા દાગીના પહેરવા, ખાવા દાગીના। ભરત ચક્રવર્તીની 64 હાર હોય છે, અબજો રૂપિયાનો 64 હાર, 64 હરા એને જ હોય ચક્રવર્તી। ભૂલ મેં નથી ત્યાં કે તો જળ માટે દૂર હે એ ફેરીને આમ ગરમી ગયા પહેરે, આઈને આપે, મારવાડી વળી આઈ નાખે ઓનાના। મારે એમ માને કે હા કેટલી શરીરની શોભા કહેવાય, તો આ તો મળદું છે બાપા, ધૂળ છે। એ મળદાને શોભા કરવી, આંખડીને મરદાને શોભા કરવી, નારિયેળ બાંધીને, એ બધી અશુભા છે। છે ને મોક્ષ માર્ગ પ્રકાશમાં આવે છે। સાંકળીને એમ કે સાંકળી હોય ધમનાની, એને શોભા કરે માટે ઊંચા કપડા આવે। એક વાર હું ત્યાં હતો ને, આપણે નિવાસન હતો ભાઈ રાજકોટ, બહુ 3-4 માણસો, પછી 7 બેસી ગયો, પછી નદીના કાંઠે છે મોરબી નો, ત્યાં રહ્યા, ત્યાં એમાં એ નીકળ્યો મળદું છેટે, એટલે મળદા ઉપર કપડું ઊંચું બહુ, એટલે મેં છેટેથી જોઈ નીકળ્યું કોણ મારતા, અને બધા માણસો મોટા શિક્ષા ભારી થાય છે। એક માણસ આવ્યો મારી પાસે, એટલે બાવતા હતા ત્યાં કોણ થા શું છે, બધું જગ જગ ઠાંકડી ઉપર મોટો કપડું ઊંચું, કે કઈ ભૂલી જાય એક જણો માણસ। શું નામ હતું એમને? હે ખીમચંદભાઈ ફોટોગ્રાફર। હા બધું ખીમચંદભાઈ ફોટોગ્રાફર। એ ખીમચંદભાઈ પોતાનું મકાન કરાવ્યું મોટું, એમાં વાસ્તુ લીધું, એ મોટી ધામધૂમ, એમાં એકદમ હાર ફેલાયું, છૂટી ગયું, એનું આમ મળદું નીકળ્યું કે એ નદીના કાંઠે એ લઈ જાય આમ। જેના વાસ્તવમાં જુનાગઢનો દિવાન આવેલો, એ ક્ષણમાં ભાઈ મરીને એ ખીમચંદ ફોટોગ્રાફ હતો।
એક આઠ આંખડી માથે આવું જગ કપડું ઊંચું કોઈ રસ કીધું લાગે છે કે કેમ ભાઈ છે ફોટોગ્રાફી ગુજરી ગયો ઘણા લાખો પતિ એ મરીને બેચારા ધર્મ તો ખબર ન હોય અરે એ પછી ક્યાંક બકરીને કૂંખે ને ગાયને કૂંખે ઉતરે બાપા એ વસ્તુનું સ્વરૂપ એવું છે એને ધર્મ આત્મા ધર્મ આનંદ સ્વરૂપ છે એ જ્ઞાન સ્વભાવ છે એનો જેને સ્વીકાર અંદરમાં નથી અને આ પુણ્ય પાપને એના ફળનો સ્વીકાર છે એ મિથ્યાત્મા શું નહીં થાય મિથ્યાત્મા આનંદ ભાવ પીડ્યા છે ભાઈ તને ખબર નથી બાપુ મિથ્યા શ્રદ્ધામાં અનંતા ભાવ એના ગર્ભમાં પીડ્યા છે પ્રભુ એ અહીં સમજાવે કે પ્રભુ હવે છોડને હવે પરમાં સુખ છે પર મારા છે ભગવાન છોડને હવે પ્રભુ હું તો જ્ઞાન ને આનંદ સ્વરૂપ છો ને મરગલાની નાભીમાં કસ્તુરી મરગલા પારમાં ગોતે વનમાં શું ભાષા બહુ બોલતા થવાનું વનમાં ભટકે હળી કરે હળી એવું હતું કે વનમાં હળી કરે દોડે એમ આત્મામાં આનંદ છે ત્યાં હોંગકોંગમાં ને ક્યાં મુંબઈમાં ગોતે ઘરનો ડાકવારો ના આ બીજા બધા છે ને ચંપતો નથી મારો અરે હું આનંદ સ્વરૂપ છું હું ક્યાં સુખ માનું છું શેમાં માનું છું જેમાં નથી અહીં તો ન કહ્યું કે જ્ઞાન સ્વભાવ તે ભૂમિમાં છે આ જ્ઞાન સ્વભાવ બીજા ચેતનમાં અને બીજા જળમાં એમાં આત્માનો અતિન્દ્રિય ગુણ સ્વભાવ છે એ આત્મામાં છે આ અતિન્દ્રિય ગુણ બીજા ગુણ આ અતિન્દ્રિય ગુણ બીજા ચૈતન્યમાં નથી ને બીજા જળમાં નથી આવી વાતો કોઈ બી ભગવાન બાપનું એવી છે ભાઈ આ તો જિનેશ્વર દેવ ત્રિલોકનાથ પરમાત્મા ફરમાવે છે ભાઈ ઇન્દ્રુ ને ગંધર્વ ની વચ્ચે પ્રભુ મહાદેવમાં ફરમાવે છે એ વાત અહીં આવી છે સમજાણું કાંઈ અહીં તો એમ કે છે જાણવું જ્ઞાન જાણપણું એ આત્મા પણ આત્મા તો જ્ઞાની છે અને અનંત ગુણ પણ છે એકલો જ્ઞાન માત્ર આત્મા હોય તો જ્ઞાન દ્રવ થઈ જાય અને અનંત ગુણનો અભાવ થઈ જાય સમજાય છે માં રસીભાઈ રસિક જો રેન કા સપના આ જગતમાં રસિક બાને રેનનું રાત્રિનું સપનું છે મફતનો માવો ક્યાંનો ક્યાંક ઘૂસાઈ ગયો છે કોઈ નહીં પણ એમ છે ક્યાંક રસિક જો રેન કા સપના કોઈ નહીં अपना ઘણું વાંચેલું કઈ બધું યાદ હશે કોઈ નહીં अपना એમ છે ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી વસ્તુ અને એ સિવાય આત્મા તો અનંત ગુણ સ્વરૂપે એક જ જ્ઞાન રૂપે હોય તો થઈ રહ્યો અનંત ગુણનો અભાવ થઈ જાય અને અનંત ગુણનો અભાવ થતા આત્માનો અભાવ થઈ જાય आत्मा का अभाव हो जाए समझ में आया भाषा तो प्रभु सादी છે હો ભગવાનની ભાષા સાદી બહુ પણ એનો માલ બહુ
ये आत्मा तो अनंत धर्मों एक गुण एनो आधार होने से ज्ञान धर्म के द्वारा ज्ञान है, भगवान आत्मा अंदर ज्ञान स्वभाव द्वारा ज्ञान है, અને અન્ન ધર્મ के द्वारा अन्न भी है। मिठास द्वारा साकर है, पर साकर मिठास भी है, सफेद भी है, हुआड़ भी है। समझाया? रविवार ने सारू आवे तो मनसुखभाई रविवार आवे तो हाँ 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 तो जे भी हो मार तो हाथ છે બાપા તારે નજરું ક્યાં કરવાની છે જાણનારને જાણ્યો ને માથાકૂટ કરી બધી જાણનારે બધને જાણ્યા આ ના પણ જાણનારો કોણ છે અંદર એને જાણ્યા વિના રખડી પડ્યો છે। ज्ञान अंधम के द्वारा भी है और फिर इसके विशेष समझना के यहाँ अनेकांत बलवान है। क्या कहते हैं? यदि यह माना जाए कि एकांत से ज्ञान आत्मा है, ज्ञान एकांत से आत्मा मानो तो ज्ञान गुण आत्मद्रव्य हो जाएगा। ज्ञान की आत्मद्रव्य वस्तु अच्छी हो जाएगी। ज्ञान तो गुण है, छता ज्ञान की आत्मा एकलो मानो तो ज्ञान गुण द्रव्य हो जाएगा। द्रव्य तो अनंत गुण का आधार है, एने तुम्हें एक ज्ञान गुण मानी लो तो तुम द्रव्य का अभाव हो जाएगा। हाँ 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 न्याय की बात करे જેનું તો છે પ્રભુ। हाँ हाँ क्या किया? इसके विशेष समझना के यहाँ अनेकांत बलवान है। एकांत ज्ञान तेज आत्मा एम नहीं। यदि यदा माना कि एकांत से ज्ञान आत्मा है तो ज्ञान गुण आत्मा वस्तु एक द्रव्य हो जाएगा और ज्ञान का अभाव हो जाएगा। ज्ञान जब द्रव्य हो जाएगा तो गुण का अभाव हो जाएगा। हाँ 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 लॉजिक से नहीं आए। हाँ हाँ जो ज्ञान ही आत्मा हो तो आत्मा द्रव्य हो जाएगा ज्ञान। तो द्रव्य होने से गुण नहीं रहेगा और ज्ञान गुण का अभाव होने से आत्मा के अचेतनता आ जाएगी। ज्ञान आत्मा एक थी जाए, ज्ञान द्रव्य है एकता हो जाएगा तो ज्ञान अभाव हो जाएगा और ज्ञान गुण का अभाव होने से आत्मा के अचेतनता आ जाएगी। हाँ 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 क्यों लॉजिक में सुन जाए। क्या किया? ज्ञान स्वभाव है ना, ज्ञान स्वभाव इतना जो आत्मा हो द्रव्य तो द्रव्य हो गया और द्रव्य हुआ तो ज्ञान गुण का अभाव हो गया और ज्ञान गुण का अभाव हो तो द्रव्य अचेतन हो गया। हाँ 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 न्याय समझना था। ना तुम्हारे ચોપડા બપડા ક્યાંય નથી, બધું બે ભાઈ બહેન વાતું કરો જેમાં કઈ માલ નથી માટે તમે ક્યાં છે બાપા? હા 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 આ તો ત્રણ લોકનો નાથ પરમેશ્વર જીનેશ્વર જગત ને જગાડે છે। જાગે જાગ પ્રભુ। તું રાગ ને પુણ્ય પરના ફળમાં ગુજર્યો છો પ્રભુ, એ તું નહીં, તું જ્યાં છો ત્યાં આજને હોય। प्रवचनुसार सत्यागी गाथा उसका दूसरा परिवार है, थोड़ा से बात बहुत लॉजिक न्याय से सिद्ध करते हैं। ज्ञान के आत्मा और आत्मा के ज्ञान आदि अनंत गुण ये बात सिद्ध करते हैं। फिर है इसके अतिरिक्त विशेष समझना कि यहाँ अनेकांत बलवान है। एक ज अपेक्षा नहीं पर अनेकांत बीजी दूसरी अपेक्षा पर बलवान है। क्या? यदि यह माना जाए
कि एकांत से ज्ञान आत्मा है। ज्ञान એટલે સ્વભાવ, જ્ઞાન એટલે વાંચન नहीं। भगवान आत्मा जिसका ज्ञान स्वभाव, ज्ञान गुण, सत्व का ज्ञान सत्व है, एक एकांत से माना जाए कि ज्ञान आत्मा है तो ज्ञान गुण आत्मंतर हो जाएंगे। कितनी लॉजिक में क्या है भाई तुम्हारा जमाना तो क्या कहते हैं सुनो, बहुत लॉजिक से न्याय से भगवान में न्याय मार्ग है। तो पहले आत्मा क्या है इसमें न्याय से सिद्ध करते हैं कि जो यह माना जाए कि एकांत से ज्ञान आत्मा, ज्ञान जानने का स्वभाव, वो ज्ञान ही आत्मा है, अकेला माने जाए तो ज्ञान गुण आत्मतर हो जाए। तो ज्ञान के आत्मा एक ज्ञान गुण जो उसका हो माने में, तो ज्ञान गुण है वो दृढ़ हो जाए, एक ही है तो दृढ़ हो जाए। न्याय समझे? वो जुनून है तो तुम शांति हमारी सुनता क्या किया उसने 27 गाथा बीजो पैराग्राफ है। आगे फिर इससे अतिरिक्त એટલે कि ज्ञान के आत्मा ऐसा कहा, तो उसमें विशेष अनेकांत करते हैं। एकांत ज्ञानती आत्मा, एकांत ज्ञानती आत्मा और एकांत नहीं। ज्ञान એટલે जानना स्वभाव, जानन जे स्वभाव, ज्ञान स्वभाव ये आत्मा, ज्ञान गुण की आत्मा, यानी जो एकांत करवा जाए तो ज्ञान गुण आत्मद्रव्य हो जाने से, कारण ज्ञान की आत्मा तो द्रव्य ज्ञान से द्रव्य हो गया, बीजा गुण रहा नहीं। समझ में आया? यही बात है भाई। एक का जो ज्ञान गुण, जैसे कि शक्कर की मिठास है, एक शक्कर जो हो तो मिठास शक्कर हो इधर हो गया, मिठास गुण रहा नहीं। ऐसे आत्मा जानन स्वभाव जो गुण है, ये ज्ञान ही आत्मा हो जाए तो ज्ञान द्रव्य हो गया। समझ में आया? वाणिया व्यापार करता बीज जाता है भगवान ना स्वामी पैसा कमाने राग करવાનું पैसा आगे जो आगे हाथ श्रीमद શું કે कि ज्ञानन स्वभाव है न, ज्ञान स्वभाव हो, कायम की स्वभाव, ये ज्ञान गुण है वो आत्मद्रव्य हो जाए। एक ज्ञान गुण है, ज्ञान गुण आत्मा ऐसा कहा, पर एकांत ही ज्ञान गुण द्रव्य हो जाए, ऐसा जो हो जाए तो अनेकांत रहते नहीं, अनेकांत भगवान है। क्या ज्ञान गुण आत्मद्रव्य हो जाए, ज्ञान का अभाव हो जाएगा। ज्ञान गुण जो स्वभाव है, ये आत्मद्रव्य जो अकेला है, तो ज्ञान गुण का ज्ञान द्रव्य हो जाए, ज्ञान द्रव्य हो जाने से ज्ञान का अभाव हो जाए, ज्ञान द्रव्य हो जाने से ज्ञान गुण का अभाव हो जाए। तो वकीलात नहीं आते, भगवान की कोर्ट है। समझ
समझ में आया? दिमाग की कहीं से आ तो આપણે તો ઘણા સાંભળવા ઘણી વાર બધા તો અગિયાર હાથે જોઈએ છે હમણાં દિન राजकोट वाला यहाँ तो कहते हैं कि सुन एक बार शरीर वाणी मन तो जड़ है पर है और कर्म पर है। अरे उसमें पुण्य पाप का भाव होता है, ये आत्मा का गुण नहीं है, ये आत्मा की चीज नहीं। तो आत्मा की चीज क्या है? कि आत्मा की ये है कि ज्ञान की आत्मा, पर ये ज्ञान की आत्मा कहा वहाँ एकांत ले जाए तो ये बात विपरीत हो जाती है। तो उसमें अनेकांत है। क्या अनेकांत है? और ज्ञान का अभाव हो जाएगा। क्योंकि जानन गुण ही आत्मा हो जाए द्रव्य तो द्रव्य हो गया। तो द्रव्य होने से ज्ञान गुण का अभाव हो गया। ये गुण है और गुण को तुम द्रव्य ले लो तो गुण द्रव्य हो गया, तो गुण रहते नहीं, गुण का अभाव हो जाएगा। और ज्ञान गुण का अभाव होने से आत्मा के अचेतनता आ जाएगी। एक आत्मा ने सिद्ध करने में कितनी लौकिक न्याय दिया है। आत्मा के क्योंकि ज्ञान जानन स्वभाव जो है गुण, ये ज्ञान आत्मा एक बराबर है, पर एकांत लेके अज्ञान ये आत्मा तो ज्ञान के द्रव्य हो जाएगा और द्रव्य होने से ज्ञान गुण का अभाव हो जाएगा और ज्ञान गुण का अभाव होने से आत्मा चेतन हो जाएगा और गुण रहा नहीं, गुण को द्रव्य होगी। भाई धीमे धीमे कहीं જ બાપુ આપણે હજી તો નાખવું છે શ્રીમદમાં થોડું ઉતરે તો ખબર પડે। ज्ञान गुण का अभाव होने से आत्मा के अचेतनता आ जाएगी एक बार, अथवा विशेष गुण का अभाव होने से आत्मा का अभाव हो जाएगा। गुण बिना तो ज्ञान गुण बिना इसका द्रव्य हो गया ज्ञान, तो गुण बिना द्रव्य हो गया तो द्रव्य भी रहेगा नहीं, क्योंकि गुण रहेगा नहीं। पहला ज्ञान ही आत्मा है तो द्रव्य हो गया तो गुण रहा नहीं, और पीछे गुण है विशेष है, तो विशेष का अभाव होने से रामायण भी रहा नहीं, आत्मा भी रहा नहीं। हम कहते हैं झीणी बात है भाई, कहीं ચોપડા માં क्या हाथ એવું નથી કે અહીંયા તમારા ચોપડા બધા પથ્થર લોટાના હે શું કેટલી વાત કરી છે કે यहाँ तो आ नहीं ये तो नहीं, शरीर नहीं, वाणी नहीं, कर्म नहीं, पुण्य पाप का भाव भी ये नहीं। अरे आत्मा है तो ज्ञान की आत्मा कहा तो ये ज्ञान की आत्मा कहा बराबर है, पर एकांत जो ले जाओ कि ज्ञान आत्मा है अनेकांत, तो ज्ञान गुण द्रव्य हो जाएगा और ज्ञान गुण द्रव्य होने से ज्ञान का अभाव हो जाएगा और ज्ञान का अभाव होने से द्रव्य का विशेष है उसका अभाव हो जाएगा, तो विशेष का अभाव हो जाएगा तो द्रव्य का अभाव हो जाएगा। हाँ लॉजिक तो जो विचन नहीं आम क्या धंधा में पूजे हूँ सामू कहीं धीमे धीमे कशो पहला बे बोट सीट क्या पहले ज्ञान जानन 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 ते आत्मा को ज्ञान ने आत्मा साथ पदार्थ है ना, ये उल्टी चित्र समझ गया है। ज्ञान जानन स्वभाव ज्ञान हो जानन स्वभाव त्रिकाव, ये ज्ञान की आत्मा तो ये बराबर है, पर जो एकांत से एम ले लीजो ज्ञान की आत्मा
तो ज्ञान द्रव्य हो गया, द्रव्य हो गया से गुण का अभाव हो गया, गुण का अभाव होने से द्रव्य विशेष है, तो विशेष का अभाव होने समान का अभाव हो गया, द्रव्य का अभाव हो गया। कारण द्रव्य तो गुण रूप हो गया, गुण द्रव्य रूप हो गया, द्रव्य गुण रूप हो गया। आत्मा विशेष गुण का अभाव होने से आत्मा का अभाव हो जाएगा। आत्मा भाई सुखाल आत्मा विशेष। यदि यह माना जाए कि सर्वथा आत्मा ज्ञान है, सर्वथा आत्मा ज्ञान है, वो समझे, तो आत्मद्रव्य ज्ञान गुण होने पर, आत्म वस्तु एक ज्ञान रूप हो जाने पर ज्ञान का कोई आधारभूत द्रव्य नहीं रहने से, हाँ क्या सर्वथा आत्मा ही ज्ञान है, तो आत्मद्रव्य ज्ञान रूप हो जाने से ज्ञान का कोई आधार द्रव्य तो रहा नहीं। लॉजिक से बहुत न्याय की बात है जी। आधारभूत द्रव्य नहीं होने से निराश्रितता के कारण, केम के गुण में कोई आधार रहा नहीं, तो गुण के आधार बिना निराश्रय कारण ज्ञान का अभाव हो जाएगा। भारी लॉजिक मिलते सर। नहीं तो आत्मा सिद्ध करना है, आत्मा है, ये आत्मा ज्ञान ऊपर दृष्टि देते से आत्मा में दृष्टि है, ऐसा कहना है। राग ऊपर न कुंज पाप न, હવે वो ज्ञान ये आत्मा पर एकांत जो मान लो तो ज्ञान द्रव्य हो गया, द्रव्य हो गया तो गुण का अभाव हो गया, गुण का अभाव होने से द्रव्य जो गुण हुआ, गुण रहा नहीं, तो विशेष का अभाव से द्रव्य भी अभाव हो जाएगा। तो समझ भाई आम आप तो लोटा बोटा में कहीं શું જેવું નથી આવતા એમ આવું જીવું છે। आत्मद्रव्य ज्ञान रूप हो जाने से ज्ञान नो आधार द्रव्य तो रहा नहीं, निराश्रित के कारण ज्ञान में आश्रय रहा नहीं, ज्ञान का अभाव हो जाएगा। अथवा आत्मद्रव्य के ज्ञान गुण हो जाने से आत्मा की शेष पर्याय એટલે शेष गुणों भेदो, आत्मा शेष अनंत गुणों, पर्याय तो गुणों भेदो, आत्मा का शेष पर्यायों का सुख वीर्य आदि अनंत गुणों, अनंत गुण है। जो ज्ञान ये आत्मा के लो तो ज्ञान गुण द्रव्य हो जाएगा, द्रव्य होने से गुण का अभाव हो जाएगा, और गुण का अभाव होने से गुण का आधार रहा नहीं, तो गुण का अभाव हो गया, और गुण का आधार ही मान लो तो ज्ञान ये है, तो ये आत्मा गुण बिना रह नहीं रह सके नहीं, तो द्रव्य भी न रहा। આમાં ક્યાંય તમારા હુકમ ગંગા આ બધું તર્ક એમ નથી માનતો। હા તો બધાની વાત કરે ગાંધીભાઈ, આ ક્યાંય પૂછ્યું નથી, કલકત્તા બધામાં શું પ્રભુએ વાત કરી છે। ઓહો ધૂળમાં નથી ને આવતું, કોઈ નોટ આવે આવે તો એની પાસે ક્યાં થાય, એની પાસે મમતા આવે કે મારાથી મમતા છે એની પાસે। आई कहते हैं कि आत्मद्रव्य के ज्ञान हो जाने से आत्मा की शेष गुणों, अनंत गुणों दूसरा है। जो ज्ञान ये आत्मा हो जाए तो ज्ञान से द्रव्य हो गया, तो गुण का अभाव हो गया, और द्रव्य जो है ये विशेष गुण के बिना है नहीं, विशेष का अभाव हो गया तो द्रव्य का भी अभाव हो गया। न्याय लॉजिक से आत्मा का शेष पर्याय सुख आदि गुणों का अभाव हो जाएगा। समझ में आया? केम के आत्मा में अनंत गुण है। हमारा बताया था ना श्रीमद भाई श्रीमद माता 192 में है।
અંગ છે જો યુવામાં છે 22 થી 24 ની અંદરમાં છે અનંતા નય છે 22 થી 24 વર્ષમાં સીડી વાંચી ત્યારે લખી દીધું વાત બરાબર ઉજવાય આ નવી વાત છે પેલી એવી છે અનંતા નય છે જ્ઞાનના ભેદો જે નય એ અનંત છે અનંત હૈ એક એક પદાર્થ અનંત ગુણથી અનંત ધર્મથી યુક્ત है एक एक आत्मा एक एक परमाणु अनंत गुण ने अनंत धर्म गुण कायम रहने वाला धर्म अपेक्षित अनंत धर्म एक एक पदार्थ में अनंत गुण अनंत धर्म है युक्त है एक एक गुण અને એક એક ધર્મ પ્રત્યે અનંત નય પરિણમે છે એટલે અનંતમય થાય છે જો કે એને ચતુષ્ની અપેક્ષા કીધું એક ગુણ પર છે દૂસરા ગુણ પર નહીં એવા અનંત ભંગ થઈ જાય મારે તો એક ગુણમાં અનંત ગુણનું રૂપ છે એકાદ ગુણ એક ગુણ છે જેમ આત્મામાં જ્ઞાન तो ज्ञान गुण है न अस्तित्व पण एक गुण भिन्न है सत्ता अस्तित्व है कि अस्तित्व गुण ज्ञान में नहीं पण ज्ञान में अस्तित्व का रूप है अर्थात ज्ञान है ये ज्ञान का अस्तित्व रूप है एवं अनंत गुण नो रूप एक ज्ञान में है जेनी पड़े बहु विचार करता કેટલું તો મોડી માત્ર સમજાતું નહીં समझ में आया आई कहते हैं कि ये अनंत धर्म की अनंत गुण की प्रत्येक पदार्थ युक्त है एक एक गुण एक एक धर्म प्रति अनंत नए प्रणमाते है प्रणमय है मारता आई खुद लेવું बस बैठे कणक है 192 198 सीधी લઈ ચલું તો 98 88 હા એ 88 ને नई पाठ पत्र से होते सत सतत है सरल है सुगम है सर्वत्र उसकी प्राप्ति है જ્યાં है क्या सत्य प्रभु है ही પણ સર્વને બતાવનાર સત જોઈએ એક તો ગુરુ તત્વનું વજન આપ્યું છે નય અનંતા છે અહીં બીજી વાર આવ્યું ભાઈ નય અનંતા है एक एक पदार्थ में अनंत गुण में धर्म है चेतन लिख लीधું તેમાં અનંતા નય પરિણમે છે એમ કીધું અનંતા નય એટલે એક એક ગુણ ને एक एक માં अनंतना नई अपेक्षित भी होता है क्योंकि एक गुण है दूसरा गुण से नहीं अनंत गुण से नहीं एक पर्याय अनंती पर्याय दूसरे उससे नहीं ऐसा अनंत गुण ने धर्म ऊपर अनंती नहीं लागू पड़ती है बस इतना अपने विशेष समझ में आया क्या आत्मा हूं पण दरेक पदार्थ ओहो आत्मा जो है ये अनंता 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 गुण ने धर्म थी भरेल है और एक एक गुण में एक एक धर्म में एक एक गुण में अनंत गुण का रूप है तो मैं तो बोला अनंत नय है ना उसमें से रूप निकालना है एक एक गुण में अनंत गुण का रूप है तो अनंत गुण में एक एक गुण में अनंत गुण का रूप तो एक एक गुण अनंत रूप हो गया अनंत बीजा गुण पे नहीं दूसरा गुण पे नहीं पर ये गुण ही अनंत रूप हो गया
समझ में आया? तो एक एक गुण में अनंत रूप हुआ तो अनंत नहीं लागू पड़ी। लागू क्या कहते हैं? लागू कहते हैं, हिंदी बराबर नहीं आती समझ में आया? यहाँ वो कहते हैं कि शेष पर्यायों का એટલે अनंत अनंत गुण है। भगवान आत्मा एक ज्ञान रूपी आत्मा है ऐसा कहा था। को एकांत ले जाओ कि ज्ञान ही आत्मा, दूसरी अपेक्षा उसमें लागू न पड़े तो एकांत हो जाए। पर अनेकांत है। अनेकांत नाम अनंत अपेक्षाओं बधी अपेक्षाओं ત્યાં લાગી પડતી है कि ज्ञान आत्मा है तो ज्ञान गुण द्रव्य हो गया तो गुण का अभाव हो गया, और ज्ञान जब द्रव्य हो गया तो द्रव्य में विशेष गुण रहा नहीं तो द्रव्य अभाव हो गया। जीणु से पण સાંભળે તો ખરા। ये आत्मद्रव्य के ये ज्ञान रूप हो जाने से भगवान आत्मा एक ज्ञान गुण होना हो जाने से आत्मा की शेष गुणों वीर्य, सुख, शांति, स्वच्छता, प्रभुता ऐसा अनंत गुण है। ये अनंत गुण का अभाव हो जाएगा। समझ में आते हैं? भाषा तो सादी पण भाई आ तो वकीलातना घરની વાતો છે બધી। પરમાત્માનો વકીલાત। એમ एक एक पदार्थ परमाणु पण एम लेना। हाँ तो आत्मा की बात ज्ञान ही सिद्धि करना है। समझ में आया? तो ज्ञान की ताकत, एक ज्ञान में आत्मा सदात्मक संबंध है तो ज्ञान की आत्मा ऐसा सिद्ध करना है। पर एकांत ज्ञान की आत्मा हो जाए तो आत्मद्रव्य में जो अनंत गुण दूसरा है उसका अभाव हो जाएगा। समझ में आया है? शेष पर्यायों का अभाव हो जाएगा। एक एक गुण में अनंत गुण ने अनंत धर्म में अनंत अनंत नई जो लागू रूप लागू पड़ता है तो सबका अभाव हो जाएगा। समझ में आया? આવી વાત હું લો હવે આમાં લોઢાના કારખાનામાં ક્યાં મળે છે ને? એમાં નિર્વિકલ્પને પાછું જોઈએ એમ તો છો પડશે। કારણ કે વિકલ્પ છે એ उसमें है नहीं, विकल्प है ये तो उसमें है नहीं। उसको जानना है कि एक एक गुण, एक एक धर्म, उसमें अनंत रूप और अनंत नहीं जाते। इसको जो निर्णय करते हैं तो विकल्प में ताकत नहीं। विकल्प तो राग है। निर्विकल्प दृष्टि से वो निर्णय हो जाता है। ये जब बात है नई नई व्याख्या श्रीमद નું आज કહેવાય છો। વાતાવરણ તો હું બોલતો થયો કે એક ગુણમાં અનંતનું રૂપ દીપચંદજી ખા તો આપણામાં ક્યાંથી નીકળે કેવું લીલું થાય મગજમાં કામ આપતું હશે ક્યાંક પણ કામ કરતું નથી કઈ। આમાં નીકળ્યું આટલું સમજાય? एक आत्मा ज्ञानी आत्मा आत्मा ज्ञान थी ज्ञानवान, दर्शन थी दर्शनवान, चारित्र चारित्रवान, सब गुण हो गुण। श्रद्धा थी श्रद्धावान, अस्तित्व थी अस्तित्ववान, वस्तु थी वस्तुवान, एवं अनंत अनंत गुणों जो ज्ञान ही आत्मा एकला हो जाए तो अनंता गुण में अभाव हो जाए। समझ में आया?
सिद्ध करने के लिए दिगंबर संतों जगत में केवली ना केड़ाए थे। सितंबर में आ बात है नहीं कहीं। ये बदा कल्पित शास्त्र बनाया। तुम्हारा बाप होता क्या सितंबर में बता कल्पित है एम के પછી બનાવી જાય ને। હા તો મેં પહેલામાં પ્રભુને પ્રગટ કર્યો છે આખો। આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ। આ ગાથાનો શેષ ભાગ આવતા સ્વાધ્યાયમાં લઈશું। હવે સુખધામ બોલીએ।